નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના લોકો ભૂગર્ભ ગટરની નબળી કામગીરીથી ત્રાહિમામ। ખાપટ અને જીઆઈડીસી વિસ્તારના લોકોનો જબરો આક્રોશ। ધોરાજી પંથકમાં છેલ્લા 2 દિવસથી ભૂકંપના આંચકાનો અનુભવ। સૌરાષ્ટ્ર ફરી ભૂકંપના આંચકાથી ધમધમતા લોકોમાં ભય। જેતપુર પંથકમાં પણ 2 દિવસથી ભૂકંપના આંચકાની થઈ અનુભૂતિ। ભૂકંપને લઈને જેતપુરની સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર। પોરબંદરમાં સગીર યુવતીઓની પજવણી કરનાર શખ્સ ઝડપાયો। પોલીસે ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરી કર્યો જેલ હવાલે। પોરબંદરના ખાપટ તથા જીઆઈડીસી વિસ્તારના લોકો ભૂગર્ભ ગટરની નબળી કામગીરીથી ત્રાહિમામ પોકારી ગયા છે। જે મામલે 2 દિવસ પૂર્વે ભાજપ અગ્રણીએ જ રજૂઆત કરી હતી, ત્યારે હવે રોકડિયા હનુમાન મંદિર નજીક આવેલ શ્યામ પાર્કના રહેવાસીઓ પણ મેદાને આવ્યા છે। પોરબંદરના જીઆઈડીસી ખાપટ વિસ્તારના લોકો ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરીમાં બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાનીથી ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે 2 દિવસ પૂર્વે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઓડેદરા, પૂર્વ સુધરાઈ સભ્યો મહેન્દ્રસિંહ ચાવડા અને ઓમકારેશ્વર સમિતિના જયેશભાઈ આચાર્ય સહિત આગેવાનોએ રજૂઆત કરી હતી। ત્યારે હવે રોકડિયા હનુમાન મંદિર નજીક આવેલ શ્યામ પાર્કના રહેવાસીઓ પણ તેમના વિસ્તારમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટરની કામગીરીમાં ઘોર બેદરકારી અંગે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકોએ આ મામલે જણાવ્યું છે કે ભૂગર્ભ ગટરનું કામ જે થઈ રહ્યું છે અને હાલનું ચાલુ છે તે ખૂબ નબળી ગુણવત્તાનું છે। હા, મારું નામ છે જીવીબેન કેસવાલા। અમારો રામપાક ને શ્યામપાક એરિયો છે। અમારે 3-4 વર્ષથી રસ્તાનો પ્રોબ્લેમ છે, આ ગટરનો પ્રોબ્લેમ છે અને હવે ચાલુ કર્યું છે કુંડીઓનું। બરાબર, તો કુંડીઓનું કરે છે તો સિમેન્ટનો દાગ નથી વાપરતા અને જેમ તેમ કુંડીઓ કરીને વયા જાય છે, જેમ તેમ રસ્તા કરીને વયા જાય છે। પાણીની લાઈનોનો પ્રોબ્લેમ છે, લાઇટનો પ્રોબ્લેમ છે। કોઈ જાતનો નગરપાલિકામાં ફોન કરીએ છીએ તો એ એમ કે છે કે તમારા સભ્ય કોણ છે, તમારા કાઉન્સિલર કોણ છે। 3 વર્ષથી અમારી ગલીમાં કોઈ જોવા જ નથી આવ્યું। એટલે હવે અમારે ફરિયાદ કરવી તો કોની પાસે કરવી? અને કુંડી એટલી નબળી કરે છે ને કે ગટરના પાણી માણસના ઘરમાં જશે। બરાબર, અત્યારે જવાબ નથી દેતા, કાલ સવારે આ લોકો બધા કરીને વયા જવાના છે, પછી કોણ આવશે અહીંયા? અને અમને નગરપાલિકા પર જવાબ નથી દેતા ને હાવ પાઇપાઈ હાવના નાખ્યા। કુંડી નબળી છે ને સિમેન્ટનો જરાય નથી વાપરતા, ખાલી રેતીમાં કરે અને હવારના કુંડી કરે છે, હાજે બોરી દે છે। ભાઈ, આ આંધળા માણસને એટલી ખબર પડે કે કુંડી પકવવાની હોય, સિમેન્ટ પકવવો પડે, એમને એમ નથી થતું, તરત બુરી નથી દેવાતી। એની ઉપર જેસીબી આયલું, હવે એ કુંડીની શું પોઝિશન હોય? અને ઈટ તો ઈટના પેટની જ નથી, કાદુ જેવી ઈટ છે ભાઈ। આમાં બધાને ખબર પડતી હોય એટલી કાદુ જેવી પોચી ઈટ ખાલી અધરથી મૂકો તો ઈટના કટકા થઈ જાય છે। તો વજનવાળા વાહન હાલશે આમાં તો આ કુંડી ભૂકો નહીં થાય। અને ગટરના પાણી જ્યારે ઘરમાં આવશે ત્યારે કોઈ કાન દેતું નથી। અને આના કરતા તો ભાઈ ખાલી અદાણી વાળા હતા ને, અદાણી વાળાને એક ફોન કર્યો હતો ને તો ખુદ સાહેબ આવી ગયા હતા ગોઠણી પાણીમાં ગલીમાં। અને અમને ઓટાણે અમે 3 વર્ષથી કંટાળી ગયા છે, રસ્તાની પાતીએ કંટાળી ગયા છે, લાઈનનો પ્રોબ્લેમ છે, લાઇટનો છે, ટોટલ પ્રોબ્લેમ છે અમારે। બરાબર, અને આ ચોમાસામાં તો કોઈ આવતું નથી, અટાણે નથી આવતું, ચોમાસામાં શું આવે? અને કેટલી અરે આ કામગીરી છે અટાણે કુંડીઓની ભાઈ। તો હા, ભૂગર્ભ ગટરની જે કુંડીઓ બનાવે છે ને, ચેમ્બર બનાવે છે ને, એનું કામ ચાલુ છે। હવે તમે આ નજરે જોઈ લેજો, આ રસ્તા ને આ ઢગલા અત્યારે આવી રીતના કરીને વયા ગયા છે। મજૂર કોઈ કાન નથી દેતા। મેન એન્જિનિયરને ફોન કર્યો છે, એન્જિનિયર હિન્દી બોલીવાળા છે, એ કોઈ કાન નથી દેતા। ભાઈ, તો હું આપણા પોરબંદરમાં કોઈ ગુજરાતી લોકો નથી કે તમે હિન્દી બોલીવાળાને જ અમારે ફોન કરવો પડે ને એ અમને કાન ન દે, મન પડે એમ કરે? નગરપાલિકાના તમારા માણસો છે એને ફોન કર્યો તો મન પડે એમ અમને હાકી લે? એટલે ભાઈ, અહીં કઈ માણસ છે, બધા ઢોર નથી। એટલે એમ ખાલી કરો તો વ્યવસ્થિત કરો, નકર અમે જે પોઝિશનમાં છે ને એ અમને રેવા દો। અને તમે કરો છો અમે સમજીએ, કારણ કે ચૂંટણી આવે એટલે તમારે તાત્કાલિક પતાવી દેવાનું છે। બરાબર, અને હું તો પ્રજા સુધી પુગાડવા માંગુ છું। અર્જનભાઈ મોઢવાડિયાને, ચેતનાબેનને કહું છું, એને તમે પ્રજાને કહું છું કે એને તમે બદનામ કરો છો। અર્જનભાઈ બધી જગ્યાએ પહોંચી નથી વળવાના। બરાબર, પાછળના માણસો છે એ વ્યવસ્થિત કામ કરશે ને તો જ થશે। અને એ લોકોને થોડોક ફોર્સ કરવાની જરૂર છે કે ભાઈ ધ્યાન દો,
ચેતનાબેન ન્યા બેહીને વાતો કર્યા રાખે. અર્જનભાઈ એમ કે છે કે આપણું પોરબંદર સારું છે, આપણું પોરબંદર ગ્રીન બનાવવું છે. અરે ભાઈ, ગ્રીન ની તો આશા નથી, ખાલી રસ્તા તો હારા કરો, ગટર હારી કરો, આ બધું વ્યવસ્થિત કરો ને તોય બરાબર છે ભાઈ. અમારે ગ્રીન ની જરૂર નથી. અને હા, ગામડાના રસ્તા હારા છે ભાઈ. આ સિટીમાં તમે ગામડાનું ખેડૂતનો પ્રશ્ન આવે છે તો તમે બધું સોલ્વ કરો છો, બધાય પ્રશ્ન થાય છે, બધાય કામ થાય છે. સિટીના પોરબંદરમાં જ્યાં તમે રહ્યો છો એ પ્રશ્ન કેમ નથી થતા? અમે ફરિયાદ કરીને થાકી ગયા છે, કંટાળ્યા છે. પબ્લિક સુધી એક જ મેસેજ પહોંચાડવા માંગુ છું કે ચૂંટણી માટે કરે છે, જે કરો એ સમજી વિચારીને કરજો. ચૂંટણી માટે જ કરે છે. અમને ગર્વ છે અમારા ભાજપ માટે, અમને ગર્વ છે કે ભાજપની સરકાર છે, અમારું સારું કરશે, બરાબર. પણ હવે અમારો ગર્વ પણ આ તમારા પાછળના જે ઝાપટિયા છે ને, ઝાપટિયા હવે તમારો ગર્વ ઉતારી દીધો છે, બરાબર. હજી અમને એમ છે કે ભાજપની સરકાર છે, અમને અર્જનભાઈ ઉપર ગર્વ છે કે અર્જનભાઈ આવ્યા હાઈસ, હવે અમારા પોરબંદરમાં કંઈક સારું થશે એમ. પણ અમને લાગતું નથી કે આમાં કોઈ પણ રીતે સારું થાય એમ. એટલે હવે જે કરો ને સમજી વિચારીને કરજો ભાઈ. હવે કંટાળી ગયા છે પબ્લિક. અમે જઈએ આડોઆડ હોય ને તો જ અમે ન્યૂઝ વાળાને બોલાવીએ ને ત્યારે અમારે ન્યૂઝમાં આપવું પડે છે. બાકી તો અમને કઈ આવો શોખ નથી કે અમે તમને બહાર પાડીએ કે અમે તમારું બદનામ કરીએ, બરાબર. કોઈની બદનામીની વાત નથી. પણ અર્જનભાઈને એટલું જ કહેવા માંગુ, ચેતનાબેનને, કે હવે છે ને ટિકિટ આપો તો કોઈ કઈ કામ કરી શકે ને આવામને આપજો કે કરી શકે કામ, બરાબર. અને જેને નથી કરવું ને એને રહેવા દો. આવા કામોમાં કોન્ટ્રાક્ટરો પાછળ રાજકીય આગેવાનોનો હાથ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને રાજકીય આગેવાનોની છત્રછાયામાં આવા કોન્ટ્રાક્ટરો કામ કરતા હોવાથી સ્થાનિકોને દાદ ન દેતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. જેથી અગાઉ નગરપાલિકા હતી ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા મનફાવે તે રીતે નીતિ નિયમ નેવે મૂકી કામ કર્યું હોવાનું સમગ્ર વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ મહાનગરપાલિકા બનતા કામ નીતિ નિયમ મુજબ થાય અને પ્રજાને મુશ્કેલી ભોગવવી ન પડે તે રીતે થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા હતા. તેમ છતાં મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ વીતી ગયું હોવા છતાં કોન્ટ્રાક્ટરોની મનમાનીમાં યથાવત્તા રહી છે અને કામમાં લોટ પાણીને લાકડા જેવું જ કરવામાં આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ કામમાં બેદરકારીના કારણે અનેક સોસાયટીમાં આવવા જવા માટે જે રસ્તા છે ત્યાં ખાડા ખબડા તથા જ્યાં ત્યાં ભરતીના ઢગલા હોવાથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. બાળકો, વડીલો તથા માતા બહેનોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ઇમરજન્સી હોય ત્યારે ગલીમાં 108 ઇમરજન્સી કે કોઈ બીજા વાહન વ્યવહાર આવી શકતા નથી અને ગલીઓમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે. રસ્તાઓ પર પથ્થરના ઢગલાના કારણે અનેક અકસ્માત સર્જાય છે. મહત્વનું છે કે લોકપ્રતિનિધિ ગણાતા રાજકીય આગેવાનોની જવાબદારી લોકોની મુશ્કેલી દૂર કરવાની છે, પરંતુ કેટલાક આગેવાનો જ કોન્ટ્રાક્ટર પાછળ હોવાથી લોકોની મુશ્કેલી પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતું હોવાનું સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. અગાઉ પણ ભૂગર્ભ ગટરની કામગીરીમાં મનમાની થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કોન્ટ્રાક્ટર સામે થઈ ન હોય તેમ હજુ પણ કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતા લોકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે આ વિસ્તારમાં કોઈ આગેવાનો મત માંગવા પણ જઈ શકે તેમ નથી તેવી સ્થિતિ હાલ તો સર્જાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના શ્યામ પાર્કમાં છેલ્લા 2 વર્ષથી અનેક સ્ટ્રીટ લાઇટ 24 કલાક ચાલુ રહે છે, જેને લઈને સ્થાનિકોમાં આશ્ચર્ય સર્જાયું છે. ત્યારે પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ થતો બંધ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. પોરબંદરમાં સ્ટ્રીટ લાઇટની વિભાગની ઘોર બેદરકારીના કારણે અનેક વિસ્તારોમાં દિવસો સુધી લાઇટનું સમારકામ ન થવાના લીધે અંધારપાટ જોવા મળે છે. તો બીજી તરફ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં દિવસ રાત સતત 24 કલાક સુધી સ્ટ્રીટ લાઇટ ચાલુ જ રહે છે. આવું જ રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલ શ્યામ પાર્કમાં પણ જોવા મળે છે. અહીં અનેક સ્ટ્રીટ લાઇટ છેલ્લા 2 વર્ષથી ચાલુ છે. આથી સતત વીજળીનો વ્યય થઈ રહ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. હાલો, હું વર્ષા હિરેન પંડ્યા બોલું છું. શ્યામ પાર્કમાં રોકડિયા હનુમાનની પાછળ રહીએ છીએ અમે. અહીંયા સ્ટ્રીટ લાઇટ 2 વર્ષ થયા, ગલીમાં 2-4 ચાલુ છે, એ કોઈ બંધ કરવા આવતું નથી. નગરપાલિકાવાળા કોઈ પણ ધ્યાન દેતા નથી. અમારે એક મેન મીઠા પાણીનો પ્રશ્ન છે કે મીઠું પાણી 4-5 દિવસે આપે છે, બધી જગ્યાએ એકત્ર આપે, તો અમારે ત્યાં કેમ નથી આપતા? મહાનગરપાલિકાનું તંત્ર સ્ટ્રીટ લાઇટ મામલે ઘોર બેદરકારી દાખવી રહ્યું છે. ત્યારે પ્રજાના જ પૈસાનો આ રીતે થતો વેડફાટ અટકાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
હાલમાં સોમનાથ ખાતે વડાપ્રધાનની હાજરીમાં એક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે પોરબંદરના એસટી ડેપો દ્વારા વડાપ્રધાનના આ કાર્યક્રમમાં સોમનાથ ખાતે 35 જેટલી એસટી બસ ફાળવણી કરવામાં આવી છે, જેને લઈ અને પોરબંદર જિલ્લાના 35થી વધુ રૂટ 2 દિવસ સુધી બંધ રહેશે, ત્યારે અનેક મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સોમનાથ પર આક્રમણ બાદ ફરી મંદિરના નિર્માણને 1000 વર્ષ પૂરા થતા જ વડાપ્રધાન સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે, ત્યારે વડાપ્રધાનના આ કાર્યક્રમમાં જનમેદની એકત્રિત કરવા 1000થી વધુ એસટી બસ ફાળવવામાં આવી છે, જેમાં પોરબંદરના એસટી ડેપોની 35 જેટલી બસો ફાળવવામાં આવી છે, જેથી પોરબંદરના ડેપોના 35 જેટલા લોકલ રૂટ શનિવારે અને રવિવારે બંધ રહેશે, જેને લઈને આ રૂટની બસમાં મુસાફરી કરતા હજારો મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મારુતિનગર વિસ્તારમાં આગની એક ઘટના બની છે, જેમાં અહીં આવેલ એક ખાનગી સ્કૂલ નજીક જાણી જાખરામાં આગ લાગી હતી, ત્યારે આ ઘટના બાદ ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં અવારનવાર આગની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પોરબંદરના મારુતિનગર વિસ્તારમાં આવેલ ખાનગી સ્કૂલ નજીક આવેલ જાડી જાખરામાં કોઈ કારણોસર વધુ એક આગની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોરબંદરના ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે આ આગ કયા કારણોસર લાગી હતી તે જાણવા મળ્યું ન હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત આર્ટ ગેલેરીનું બિલ્ડિંગ વર્ષો જૂનું છે, જેના કારણે હાલ તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આ બિલ્ડિંગનું તાત્કાલિક રિનોવેશન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પોરબંદરના રાજમહેલ નજીક નગરપાલિકા હસ્તકનું માછલી ઘર ઘણા વર્ષો પહેલા કાર્યરત હતું, બાદમાં ત્યાં આર્ટ ગેલેરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે આર્ટ ગેલેરીનું બિલ્ડિંગ વર્ષો જૂનું હોવાથી હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. આ આર્ટ ગેલેરીની છતમાંથી પોપડા પડી રહ્યા છે, તેમજ છતમાં લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે, જેથી અહીં થતા કાર્યક્રમોમાં ભાગ લેતા સભ્યો પર અકસ્માતનું જોખમ વધ્યું છે, ત્યારે મહાનગરપાલિકા હસ્તકનું આ જર્જરિત બિલ્ડિંગનું તાત્કાલિક રિનોવેશન કરવા માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડમાં આવેલ પંચહાટડી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સમારકામ માટે બ્લોક કાઢવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં 15 દિવસે પણ આ બ્લોક ફરી ફિટ કરવામાં ન આવતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પેવર બ્લોક અને ભૂગર્ભ ગટરનું કામ થયું ત્યારથી વિવાદમાં રહ્યું હતું. ખાસ કરીને તમામ કામ નબળી ગુણવત્તા અને બેદરકારીપૂર્વક થતું હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી, ત્યારે પેવર બ્લોક નાખવામાં આવ્યા બાદ તૂટવા લાગ્યા હતા, આથી મહાનગરપાલિકા દ્વારા તેને બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં પંચહાટણીથી પૂર્વ વાણોદ પ્રેમજીભાઈ ખુદાઈના ઘર સુધી અને નારણભાઈ મેપાની ઓફિસની સામેની આખી ગલી તેમજ દુધાળા ફળિયાની પંચહાટડી તરફ જતા રસ્તામાંથી ઉખડેલા પેવર બ્લોક મહાનગરપાલિકા દ્વારા કાઢી નાખવામાં આવ્યા હતા, પરંતુ 15 દિવસ બાદ પણ તેને રિપેર કર્યા નથી, જેથી અહીંથી રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. રાત્રિના તો આવા ખાડા ફસાવાના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે વહેલી તકે આ તમામ બ્લોકનું સમારકામ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની કડિયા પ્લોટ પે સેન્ટર શાળા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો વિશે માહિતી આપી નિયમોનું પાલન કરવા માર્ગદર્શન અપાયું હતું, તેમજ ટ્રાફિક નિયમોનું પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગ તથા અન્ય આપત્તિજનક પરિસ્થિતિઓમાં કેવા પગલાં લેવા તે અંગેની તાલીમ અપાઈ હતી. પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલ ખાતે આગ તથા અન્ય આપત્તિજનક પરિસ્થિતિઓ સામેની તૈયારી વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ ફાયર મોક ડ્રીલ તથા ફાયર સેફટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર દિવ્યા ડાગાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ફાયર સેફટી અને આપત્તિ વ્યવસ્થાપન અંગેનું વિસ્તૃત માર્ગદર્શન ફાયર ઓફિસર યશ એલ મોઢા દ્વારા આપવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન હોસ્પિટલ જેવી સંવેદનશીલ અને જનસમુદાય માટે અત્યંત મહત્વપૂર્ણ સંસ્થામાં આગ લાગવાની સંભવિત પરિસ્થિતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમાં ખાસ કરીને ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ,
મેડિકલ ગેસ લાઇન અથવા ઓક્સિજન સિલિન્ડર સંબંધિત જોખમો, મશીનરી ઓવરહીટિંગ અને સ્ટોરેજ વિસ્તારમાં લાગતી આગ તેમજ અન્ય કોઈ પણ પ્રકારની અચાનક સર્જાતી ઇમરજન્સી પરિસ્થિતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ફાયર સેફટી તાલીમ દરમિયાન આગ લાગ્યાના પ્રારંભિક તબક્કામાં જ આગને કાબૂમાં લેવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના ફાયરના સાધનો વિશે યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ અંગે પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત ફાયર એલાર્મ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે, ઇમરજન્સી સિગ્નલ મળ્યા બાદ કયા વિભાગે શું જવાબદારી નિભાવવાની તેમજ ઇમરજન્સી એક્ઝિટ રૂટ્સનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ફાયર સેફટી તાલીમ કાર્યક્રમમાં હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, વહીવટી અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ તેમજ અન્ય સહાયક કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સૌરાષ્ટ્ર ફરી ભૂકંપના આંચકાથી ધમધમી રહ્યું છે, જેમાં ધોરાજી પંથકમાં છેલ્લા 2 દિવસથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ધરતી ધ્રુજી થતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોરાજી પંથકમાં ગઈ સાંજે 9:45 વાગ્યા આસપાસના સમયમાં 3 સેકન્ડ માટે ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ હતી. બાદમાં આજે પણ સવારે 6 વાગ્યાથી લઈ 9:45 વાગ્યા સુધીમાં પણ 5 થી 6 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સતત ભૂકંપને કારણે ધોરાજીમાં ખાનગી શાળાઓના સંચાલકોએ એક દિવસ શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, જેના કારણે આજે રજા જાહેર કરવામાં આવી હતી. તો બીજી તરફ ભૂકંપને લઈ તંત્ર પણ એલર્ટ બની ગયું હતું અને નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી હતી. રોલ મારું નામ આશીષ વિનોદભાઈ સુંદરવા છે. ધોરાજી ગામનો વતની છું. આજ રોજ તારીખ 8 જાન્યુઆરી 2024ના રોજ 8:44ને હું રાત્રિનું ભોજન ગ્રહણ કરી ઊભો થયો અને ત્યાં જ મને ભૂકંપનો આંચકો અનુભવાયો અને બહાર નીકળીને જોયું તો બધા લોકો અચંબિત હતા અને બહાર ગલીમાં ટોળા ઉમટી પડ્યા હતા. કેવો ઝટકો હતો? ઝટકો તો જાણે એમ થયું કે કોઈ શું વાઇબ્રેશન આવ્યું કે શું થયું. ઘરની પરિસ્થિતિ કેવી દેખાણી? ઘરની પરિસ્થિતિમાં તો આપણે આરસીસી હોય એટલે પંખાને થોડું વાઇબ્રેશન એવું લાગ્યું કે આ શું થયું. તમને કેમ ખબર કે ભૂકંપનો ઝટકો હતો? બહાર નીકળીને જોયું ત્યારે બધા લોકો અચંબિત હતા ને ટોળા વળ્યા હતા. એટલે એવું આજુબાજુવાળા લોકોને પૂછ્યું ત્યારે ધ્યાન પડ્યું કે ભૂકંપનો આંચકો આવી ગયો છે. ધોરાજીમાં અચાનક ભૂકંપના આંચકા આવતા લોકોના ઘરની બહાર આવ્યા હતા અને ખાસ કરીને આ પંથકમાં ભયનો માહોલ જોવા મળતો હતો. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો બીજી તરફ જેતપુરના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો હતો, જેમાં શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકાઓને લઈ શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી તેમજ આ વિસ્તારમાં પણ લોકોમાં ભય જોવા મળતો હતો. જેતપુર પંથકમાં પણ ગઈકાલ સાંજથી ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ હતી. ખાસ કરીને જેતપુર શહેર તેમજ ભૂતવડ, જેતલસર, પેઢલા, સરધાપુર, નાની પરબડી અને મોટી પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે અને આજે પણ ભૂકંપના આંચકાની અનુભૂતિ થતા જેતપુરની સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. મારું નામ તેજાણી રાજેશ છે. હું આ તાલુકા શાળા નંબર 1નો આચાર્ય છું. આજે કાલ સાંજથી આજ સવાર સુધીમાં ભૂકંપના 8 થી 10 ઝટકા આવેલા છે. એટલે અમે બાળકોના હિતમાં ઉપર ઓફિસમાં પૂછીને બાળકોના હિતમાં આજે શૈક્ષણિક કાર્ય અમારી MSBની 14 સ્કૂલની અંદર અમે બંધ રાખેલું છે. કારણ કે જો બાળક ભૂકંપના હિસાબે કોઈ પ્રશ્ન થાય તો બાળકને નુકસાન જાય તો શૈક્ષણિક કાર્ય બગડશે. પણ આ શૈક્ષણિક કાર્ય અમે કોઈ અમારી સ્થાનિક રજા કે કાંઈ હશે તો એમાં અમે બાળકના ભરપાઈ કરી દેશું. અને આચાર્ય તથા સ્ટાફને ફરજિયાત સ્કૂલ ઉપર હાજર રહેવાનું છે કે જેથી કોઈ મોટું ભૂકંપથી શહેરની અંદર પ્રશ્ન થાય તો પબ્લિકને યોગ્ય વ્યવસ્થા શાળાની અંદર થઈ શકે. એટલે 14 સ્કૂલ MSBમાં આજે રજાનો નિર્ણય અમે જાહેર કરેલ છે. જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સતત ભૂકંપના આંચકાને પગલે મામલતદાર દ્વારા એક આપતકાલીન બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણ સંસ્થા સહિતની કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું તેમજ એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો હતો. જેતપુર મામલતદાર એડી બાકલકિયા કાલે સાંજથી અંદાજે 8:43થી ભૂકંપના આંચકા જેતપુર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આપણે અનુભવોના ચાલુ થયા છે. સવારમાં પણ 6:19
7/18/9:45 અમારી પાસે મેસેજ છે, એમાં મેક્સિમમ આપણે 3.8નો છે. આ બાબતે અમે ટીડીઓ શ્રી, ચીફ ઓફિસર શ્રી, શિક્ષણ વિભાગ, કોલેજ અને લાઇન ડિપાર્ટમેન્ટની એક અત્યારે મિટિંગ રાખી દીધી છે અને ત્રણેય ચીફ ઓફિસર, મામલતદાર ઓફિસ અને ટીડીઓ ઓફિસમાં અમે કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છીએ કે આવા કોઈ ન્યૂઝ ક્યાંય મળે તો અમારો કોન્ટેક કરે. અને આપના માધ્યમથી એક બીજું અમે એવું કહેવા માંગીએ છીએ કે કોઈ ખોટું પેનિક ના ફેલાય અને ખોટી અફવાઓથી દૂર રહે બધા. બીજું કે આવું કોઈ આફ્ટર શોક આવે તો અમે જાહેર જનતાને આપના માધ્યમથી પણ જણાવવા માંગીએ છીએ. અમારા લેવલે પણ અમે મિટિંગ કરીને મેસેજ કન્વે કરીએ છીએ કે સુરક્ષિત જગ્યાએ, ખાસ કરીને ખુલ્લી જગ્યા હોય ત્યાં એ ટાઈમ પૂરતો આશ્રય લે અને કોઈ ખોટા પેનિક ના ફેલાય અને કાંઈ જણાય તો અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરે એવું આપના માધ્યમથી જણાવું. કાલે જે હતું એ ઉપલેટા પાસે હતું. આજે છેલ્લા ન્યૂઝ છે આપણું લુણાગરી છે ત્યાં છે 3.3 જેવું નોંધાયેલું છે. આ બાબતે અમે શિક્ષણ વિભાગને જાણ કરી છે કે આજે તો પછી આગળ નિર્ણય લઈએ છીએ, પણ શૈક્ષણિક કાર્ય સ્કૂલોમાં અમે બંધ કરાવીએ છીએ અને શિક્ષકોને બધાને ત્યાં હાજર રહે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર કે કોઈ પણ જગ્યાએ ખુલ્લી જગ્યા આપણે મેદાનો હોય છે એટલે શિક્ષકોને હાજર રહેવા સૂચના આપી છે અને શૈક્ષણિક કાર્ય અત્યારે અમે તાલુકામાં અગમચેતીના પગલા રૂપે બધે બંધ કરવાની સૂચના આપી છે. રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં ભૂકંપને લઈને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે, તો સરકારી કર્મચારીઓને પણ ફરજ પર હાજર રહેવા સૂચના અપાઈ હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. તો જેતપુર અને ધોરાજી સાથે ઉપલેટામાં પણ ભૂકંપની અનુભૂતિ થઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળે છે. સતત 2 દિવસથી ભૂકંપના આંચકાને લઈ લોકોમાં પણ ભય ફેલાયો છે, તો કેટલાક સીસીટીવી કેમેરામાં પણ ભૂકંપના આંચકા કેદ થયા છે. જો કે ભૂકંપને લઈને સમગ્ર રાજકોટ જિલ્લાનું તંત્ર સજ્જ બની ગયું છે. પોરબંદરમાં કીર્તિ મંદિર પોલીસ મથક વિસ્તારના પોક્સો અને છેડતી અંગે 4 જેટલા ગુના નોંધાયા હતા, જેમાં સંડોવાયેલા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ શખ્સનું રિકન્સ્ટ્રક્શન કરાયા બાદ તેને જેલ હવાલે કરાયો છે. પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી રસ્તા પરથી પસાર થનાર મહિલાઓ તેમજ સગીર વયની યુવતીઓની પજવણી કરી એક શખ્સ નાસી જતો હોવાની ફરિયાદો ઉઠી હતી, જે અંગેની ઊંડાણપૂર્વક તપાસ કરી સીસીટીવી ફૂટેજના આધારે કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ ચૌધરી સહિતના સ્ટાફે આ મામલે ખાપટ વિસ્તારમાં રહેતા હિતેશ નાથાલાલ કોટિયા નામના શખ્સને ઝડપી લીધો હતો તેમજ ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કરી જેલ હવાલે કરી દીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આંબારામા ગામે એક રહેણાંક મકાનના ફળિયામાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે રવિ રાજુ વડેદરાના મકાનમાં દરોડો પાડી આ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડા દરમિયાન રવિ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પોરબંદરના ધરમપુર ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ હતી, જેમાં પોલીસે મનુ રાયસિંગ સોલંકી નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કોલીખડા ઓવરબ્રિજ નજીક એક બસ ચાલકે બાઇકને હડફેટે લીધું હતું, જેમાં બાઇકમાં સવાર અબ્દુલ મુન્દ્રા અને આફરીદ મુન્દ્રા નામના યુવાનને ઈજા થઈ હતી, જેમાં તેને સારવારમાં ખસેડાયા હતા. ત્યારે આ મામલે પોલીસે ઈજાગ્રસ્તના કાકા સુલેમાન મુન્દ્રાની ફરિયાદના આધારે બસના ચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના લોકો ભૂગર્ભ ગટરની નબળી કામગીરીથી ત્રાહિમામ, ખાપટ અને જીઆઈડીસી વિસ્તારના લોકોનો જબરો આક્રોશ. ધોરાજી પંથકમાં છેલ્લા 2 દિવસથી ભૂકંપના આંચકાનો અનુભવ. સૌરાષ્ટ્ર ફરી ભૂકંપના આંચકાથી ધમધમતા લોકોમાં ભય.
જેતપુર પંથકમાં પણ 2 દિવસથી ભૂકંપના આંચકાની થઈ અનુભૂતિ. ભૂકંપને લઈને જેતપુરની સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર. પોરબંદરમાં સગીર યુવતીઓની પજવણી કરનાર શખ્સ ઝડપાયો. પોલીસે ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરી કર્યો જેલ હવાલે. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.